દિવ્ય મૂર્તિ ગુરુદેવની, જેનું જ્ઞાન છે અનહદય પાર, મહાધર્મ સમજાવ્યો કૃપાતણો નહીં પાર. સદગુરુની કૃપા વિના સપને મળે નહીં સત્સંગ. દયા થાય ગુરુદેવની તો સરે ભક્તિ પારંગ. ગુરુ ભક્તિનો મહિમા મોટો, જેનો કહેતા નહીં આવે પાર. ગુરુ ભક્તિથી દેવી દેવતા બન્યા, રામ કૃષ્ણ અવતાર. ભક્તિ રે કરો રે
ગુરુની ભક્તિ કરજો ભલા ભાવથી કરજો ભલેરા કામ. શિખામણ સદગુરુની માનજો રહેજો સંતોને નામ. ભક્તિ નામનો શબ્દ આવે આપણે એમ માન્યું ભક્તિ કર્યું એટલે સવારના પોરની અંદર નાવું, પૂજા પાઠ કરી. શ્રાવણ મહિનો હોય તો શંકર ભગવાનના મંદિરે જાઓ. પણ મહાપુરુષોએ ભક્તિનો અર્થ એવો કર્યો છે કે ભાઈ આપણે ખેતી કરી એટલે આપણને અન્ન મળે. ખેતરની અંદર જે આપણે વાવ્યું હોય તો ફળ સ્વરૂપે આપણને મળે છે. લીંબુ વાવ્યો હોય તો લીંબુ મળે, બદામ વાવ્યો હોય તો બદામ મળે, શીકુ વાવ્યો હોય તો શીકુ મળે. બિઝનેસ આપણે કરતા હોય તો એના ફળ સ્વરૂપે આપણને ધન મળે છે. તો ભક્તિનો અર્થ આપણે એવો કરવા નથી કે આપણે ભક્તિ કરી એટલે આપણને ગોઠણ ન દુખે. એનો અર્થ જ નથી ભાઈ.
આપણે ભક્તિ કરી એટલે આપણને પેટમાં દુખે, ભક્તિ કરી એટલે આપણને શરદી થાય, ભક્તિ કરી એટલે આપણને માથું દુખે. તો ભક્તિના ફળ સ્વરૂપે, ભક્તિનો અર્થ ટૂંકામ ટૂંકો સંતો મહાપુરુષોએ કર્યો, એના ફળ સ્વરૂપે ભગવાનની પ્રાપ્તિ. ભક્તિ કરવી એટલે ભગવાનની પ્રાપ્તિ, અને બધા સંતો મહાપુરુષોએ એવી ભક્તિ કરી. પ્રવીણ થઈ ગયા તો ભજનમાં ગાયું, એવી ભક્તિ કરો ભગવાનની, એવો ગુરુનો આદેશ. એલર્સીની સેલીલોયણ બોલ્યા, જેને દિલદે ભ્રાંતિ નહીં. લગાડ ભક્તિ કરો તો એવી કરો જેની અંદર ભગવાન. પણ ભગવાન મળે કોને? ગુરુ ભક્તિનો મહિમા બધાથી મોટામાં મોટો ગાયો જેને જેને ગુરુ ભક્તિ કરી. ભક્તિના 9 પ્રકારો રામાયણમાં રામચંદ્ર ભગવાન સુગ્રીવભાઈને કહે છે. પણ બધાથી મોટામાં મોટો મહિમા હોય તો ગુરુ ભક્તિ. અને જેને જેને ગુરુ ભક્તિ કરી, ગુરુના સાનિધ્યમાં રહ્યા, સત્ર છાયામાં રહ્યા, એ ભગવાનનો સંદેશો લાવ્યો. કોને ભગવાન મળ્યો? જે કોઈ તીર્થ મંડાણા હોય, જેને ભગવાનનો સંદેશો આપ્યો હોય, તો માથે કોઈ સમ્રાટ ગુરુ હોય તો જ ઈશ્વરનો સંદેશો. બાકી ઈશ્વર તત્વ શું કહેવાય? સપનામાં આવતું. ગુરુ વિના ભગવાન ન મળે. આપણને એમ છે કે હાલો શ્રાવણ મહિનો છે, ભગવાન તપ કરી શંકર ભગવાન પ્રસન્ન થાય. અને એ બધી વાર્તાઓ છે, કથાઓ છે. ગુરુ વિના કોઈને ભગવાન મળતા. તારા હૃદયમાં રામ બિરાજે એમ કથી ગયા અનેક સંતો જબરદાન કહે, ગુરુ વિનામાં કોઈને ગમ પડતી નથી. ઘટોઘટ ની અંદર મારો નાથ બિરાજે છે, કયું ઘટ ભગવાન વિના ખાલી. પણ આની અંદર સદગુરુ વિના કોઈને ગમ પડતી નથી. એટલે ગુરુ ગમની જરૂર છે. ગુરુ ગમે ગમ પામીએ, અનુભવ ઉઠે લગાર. દાસ પોપટ ગુરુ લાભેશ્વર શરણે ભેડી બહુ જાળ પાર. જ્ઞાન બતાયા જેણે સેવા હરી ગુરુ સંતિ નડાયા. પ્રસન્નયા ગુરુદેવ શબ્દ સુનાવ્યા. આપ્યા અખંડ જંપા જાપ, મહાપદ પાયા. ઈ નર તો જીવન મુક્ત કહેવાય. ગુરુ વિના ઈશ્વર ની અંદર કોઈને ગમ પડતી નથી. બાકી બધી કથાઓ છે. હાલો શ્રાવણ મહિનો આપણે છે, આપણે તપ કરવા જાય, કદાચ શંકર ભગવાન પ્રસન્ન થાય. કથાઓ છે. બ્રાહ્મણ હતો, હમણાં કથાઓ સાંભળું છું. શ્રીમદ ભાગવત વાંચો ને એમાં નકરી બધી કથાઓ. બ્રાહ્મણ હતો, શુદ્ધ હૃદયના ભાવથી શ્રાવણ મહિનો શંકર ભગવાન નું તપ કરવા બેઠો. 7 દિવસ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. 7 દિવસ ભૂખ્યો દર્શન. ભોળિયો ના થાવ, પ્રસન્ન થયા. માઇક તારે શું જોઈશ? જે જોતું હતું ભગવાન પાસે માગી દીધું. મારે સારું મકાન જોઈશ, સોનાનો હિંડોળો જોઈશ, ઘરની અંદર આ વસ્તુ જોઈશ. એટલે ઘેરે ગયો એટલે બધી વસ્તુ ભગવાને તથાસ્તુ કીધું એ પ્રમાણે બધી વસ્તુ ઘેરે ગયો. કે માટીનું મકાન હતા, એ પ્લાસ્ટર ના થઈ ગયા. સોનાનો હિંડો. બાજુમાં એક બ્રાહ્મણની પત્ની રહેતી હતી, અને સમાચાર મળ્યા કે આને ભગવાન પ્રસન્ન થયા. એટલે ઓલા બ્રાહ્મણ ને કીધું, ઓલા તમે ભગવાન નું તપ કરો, શ્રાવણ મહિનો છે, ભોળિયો ના થાવ, ભોળો પ્રસન્ન થઈ જાય. એટલે ગૃહમંત્રી નો ઓર્ડર કઈ ના પડાય. કીધું એટલે સીધો દોડવા જ મળો. પૂછો નહીં, ભગવાન પ્રસન્ન થાય તો
અમુક ઘેરેથી ભીહ જેટલી દોડવા મીણો ગામના પંદર ની અંદર શંકર ભગવાન નું મંદિર હતો. આય મીણો ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. 2 દિવસ 3 દિવસ 4 દિવસ ભૂખ લાગીને ભગવાન બરોબર બપોરનો સમય પ્રશ્ન માઇક તારે શું જોઈશ? પણ મનની અંદર વિચાર કરે કે મારે હારે કઈ પૂછાણું નહીં, બીજું ક્યાંક માગીશ તો ઘરની અંદર તકલીફ થાય છે. ભગવાન એમ કીધું, ભગવાન પેલો શબ્દ જે ઘેરે બોલો ને એના ઢગલે ઢગલા. ભગવાનનું વચન ભગવાને કીધું થતા હશે. બપોરનો સમય હતો, બરોબર તડકો, ભૂખ્યો થયો, તરસ્યો થયો, ઘેરે ગયો એટલે બહાર થી ડેલી ખખડાવે પણ કાઢે. આ તો નિરાતે બાવણા બંધ કરીને હોતા હતા ગૃહમંત્રી. એટલે બહાર થી ઓલા ઘણું ખખડાયું પણ પૂછ્યો તરસ્યો એટલે માંડ માંડ કરીને ખોલ્યું, તરત આવ્યો એટલે કઈ ચા પાણી નું ન પૂછ્યું, પાણી નું ન પૂછ્યું, જમવાનું ન પૂછ્યું. ભગવાન મળ્યા હતા, હું માગે હું તારા બાપના ભીસા. ભગવાનનું વચન, ભગવાનનું વચન એટલે ભગવાનનું વચન એટલે ભીસાના ઢગલે ઢગલા. ફળિયામાંથી કાઢીને બહાર નાખી વંશરીની અંદર, ઘરની અંદર. પણ જેમ જેમ ખાપે એમ ભીસા વધતા. એના ઘરના કે પાછા ભગવાન પાસે જાઓ, ભળ્યો ના પ્રસન્ન થાય, બીજું કાંઈ નો દે કાંઈ નહીં, પણ આ ભીસા જાય એવું કે કરો. પાછો ભગવાન નો મહિનો તપ કરવા, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પાછા ભગવાન પ્રસન્ન, ભગવાન પ્રસન્ન થયા એટલે કે માઇક તારે શું જોયું? ભગવાન કઈ જોતું નથી, ઘરની અંદર એક વાળ નો રહ્યો છે. બીસરા બધા વહી જવા જોઈએ. ભગવાન નું વચન. ઉભી બજારે ચડ્યો કે ઉભી બજાર સા, ખડકીની અંદર પગ મૂક્યો ક્યાં ફળ્યું સા, ઓસરીમાં પગ મૂક્યો ક્યાં ઓસરી સા, ઘરની અંદર જોયું ક્યાં ઘર સા, છોકરા સામું જોયું ક્યાં છોકરા ટકમ ટકા, બાયડી સામું જોયું ક્યાં બાયડી ટકમ ટકા. ભગવાનના ફળ સ્વરૂપે ઈશ્વરની પ્રાપ્તિ શિવ કોને કહેવાય? દાદા ભજન ની અંદર ગાયું છે. ભગવાન શિવ કેવા કોણ? શિવ સ્વરૂપે સોહમ પદાગે ગુરુ શરણ માં લીન દાસ લાભો રસ પરસે કી નહીં કોઈ ભાવના में. હે સાધુ સમરણ યુ કર, સિદ્ધ સાધુ સમરણ યુ કર. સિદ્ધ મહાપુરુષોએ પોતાના અનુભવની અંદર કીધું કે શિવ કેવા સ્વરૂપે? સોહમ સ્વરૂપે, શિવ સ્વરૂપે સોહમ પદાગે. ભગવાનની વાત આવી ક્યાં તો ઘણી આપણે કલ્પના કરી. ભગવાન છે કૈલાસ ની અંદર મળે, હિમાલય ની અંદર મળે, પણ અનુભવી સંતો મહાપુરુષો કહે છે આ તમારો શિવ છે. ગુરુ શરણ માં લીન દાસ લાભો રસ પરસે કી નહીં કોઈ ભાવના भी. હે સાધુ સમરણ યુ કર, સિદ્ધ સાધુ સમરણ યુ કર, સિદ્ધ જાકે પીટે સકલ બહુ ભીડ. હે સાધુ સમરણ યુ કર સિદ્ધ. માટે ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ, શિખામણ સદગુરુની માનજો, રહેજો સંતોને નામ. ભક્તિ કર્યું એટલે ભલા ભાવથી, હૃદયના શુદ્ધ ભાવથી. બાકી કોઈ પદાર્થ મેળવી લેવા માટે નહીં, કોઈ પદાર્થ કદાચ તમે પ્રાપ્ત કરો, પણ પદાર્થ કોઈ મનુષ્યને તૃપ્ત કરી શકતો. મનુષ્યને જો પદાર્થ તૃપ્ત કરી શકતો હોય તો મનુષ્ય પરમ સુખી થાય. ભોગથી કોઈની તૃપ્તિ મળતી નથી બાપુ, યોગથી મળે છે. યોગથી મળે છે.
શુદ્ધ હૃદયના ભાવથી ભક્તિ કરવાની છે. ભક્તિ કેવલ ને કેવલ ઈશ્વર પ્રાપ્તિ કરવા માટે કરવાની છે. ના ફળ સ્વરૂપે જરૂર ભગવાન મળે. ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલે રાકામ. શિખામણ સદગુરુની માનજો, રહેજો સંતોને ધામ. શિખામણ સદગુરુની માનજો. ભક્તિ યોગની અંદર સફળતા હોય તો શિખામણ ગુરુ. જેણે જેણે સદગુરુની શિખામણ લીધી એ ભક્તિ યોગની અંદર સફળ થયા. એક આપણે બિઝનેસ ની અંદર સફળતા હોય તો બિઝનેસમેન ની શિખામણ લેવી પડે. કે ખેતીની અંદર સફળતા હોય તો ખેડૂતની આપણે શિખામણ લેવી પડે. ભક્તિ યોગની અંદર સફળ થવા માટે સદગુરુની શિખામણ. જેણે જેણે સદગુરુની શિખામણ લીધી ભક્તિ યોગની અંદર સફળ થયા છે. ત્યાં મોટા તીર્થ બંધાઈ ગયા. શિખામણ સદગુરુની માનજો, રહેજો સંતોને ધામ. કાયમને માટે સંતો મહાપુરુષોના ધામની અંદર રહેજો. અવડો મોટો સદગુરુ મળો મોંઘેરો દે માનવી. કિંમત કરો ને આવાર ભરવે ભટકશો ની ભૂલમાં ગ્રહજો ગુરુનો આધાર. મોંઘામાં મોંઘો મનુષ્ય દેહ મળ્યો છે. મનુષ્ય દેહને સફળ કરવા માટે કોઈ ગુરુની જરૂર છે. મનુષ્ય દેહથી જગતની અંદર કોઈ વસ્તુ કિંમતી નથી. સોનું હોય તો ભલે, રૂપું હોય તો ભલે, હીરા માણેક જે કઈ વસ્તુ હોય, પણ મનુષ્ય દેહની કિંમત મનુષ્ય દેહ મહાપદારથ હે પારસ કી ખાની. કહે કબીર સુનો ભાઈ સાધુ સંત વિરલે જાણે. મનુષ્ય દેહ મહાન પદાર્થ છે. બધાય પદાર્થની અંદર મહાનમાં મહાન હોય તો મનુષ્ય દેહ. મનુષ્ય દેહ થી જગત ની અંદર અધિક કોઈ વસ્તુ નથી. હે પારસ કી ખાની. પારસમણીની ખાની. એક પારસમણીની કવડી કિંમત. હે પારસ કી ખાની. કહે કબીર સુનો ભાઈ સાધુ સંત વિરલે જાણે. સંતો મહાપુરુષોએ મનુષ્ય દેહનો મહિમા ગાયો કે પારસમણી કરતા અધિક મનુષ્ય દેહની કિંમત છે. શા માટે? કે પારસમણીથી આપણને સોનું પ્રાપ્ત થાય અને મનુષ્ય દેહથી આપણને પરમાત્મા મળે છે, શાંતિ મળે. અને જ્યાંને પરમાત્મા મળ્યો ને મનુષ્ય દેહ કરીને મળ્યો. મનુષ્ય દેહ કરીને મળ્યા. બધી કથાઓ મનુષ્ય દેહ ની છે. મનુષ્ય દેહ કરીને બધા ભગવાન. વધારે ઉત્તમમાં ઉત્તમ સાધન હોય તો મનુષ્ય દેહ છે. તુલસીદાસ મહાત્માએ તો મનુષ્ય દેહ, રામાયણ ની અંદર મનુષ્ય દેહ ધર્મનું સાધન. બધાથી ધર્મ સ્વરૂપ ઈશ્વરની પ્રાપ્તિ કરવા માટે બધાથી ઉત્તમમાં ઉત્તમ સાધન હોય તો મનુષ્ય દેહ છે. દેહ કરીને ભગવાનની પ્રાપ્તિ થાય. એવડો મોટો મહિમા સંતો મહાપુરુષોએ મહિમા ગાયો છે. મનુષ્ય દેહ છે ભગવાનને રહેવા માટેનું મંદિર છે. ઘટ में ઠાકર, ઘટ में પૂજા, ઘટ में કુળન હાર વસે, ઘટ में આરતી हो निस्वागे सुरता. શબદ છૂટે ક્યાં ઢૂંઢે મન મસ્તુ આવે. ક્યાં ઢૂંઢે? મનુષ્ય દેહ છે ભગવાનને રહેવા માટેનું મંદિર છે. ઠાકરને રહેવા માટેનું મંદિર છે. માટે મોંઘામાં કઈ કિંમતીવાન હોય તો મનુષ્ય દેહ છે. મનુષ્ય દેહ થી જગત ની અંદર કોઈ વસ્તુ કિંમતી નથી ને. કદાચ આપણે સોનાનો ભાવ મૂકવી, જમીનના ભાવ મૂકવી, પણ એ આપણે લઈ શકીએ. પણ મનુષ્ય દેહ એવો છે કે એક વખત પડી જાય તો ગમે એટલો પૈસો દેવા છતાં ફરી વખત મનુષ્ય દેહ મળ્યો. મનુષ્ય અવતાર માંડ કરીને ભજો નહીં ભગવાન એક ધરીને. ખાય જમના માર પેટ ભરીને માટે રામનું નામ સંભાળ. મનુષ્ય દેહ માંડ કરીને મળ્યો છે. મળે એમ હતો નહીં, પણ એની કૃપાથી મળ્યો છે. મળી ગયો એટલે આપણને હેલું લાગે. મળે એને લગભગ કિંમત ન હોય. ગમે વસ્તુ જેની પાસે જે વસ્તુ હોય લગભગ એને એની કિંમત હોય. બીજાની કિંમત બંગલો હોય તો એના બંગલા કરતા બીજાનો બંગલો સારો લાગે. એની ફોર વ્હીલ કરતા બીજાની ફોર વ્હીલ સારી લાગે. એમ થાય.
પોતાના પાસે સોનાનો હાર હોય તો બીજાનો સોનાનો હાર હારો લાગે. પણ મનુષ્ય દેહની સંતો મહાપુરુષોએ કિંમત કરી, એક શ્વાસે ખાલી જવા દીધો. कहना था सो कह दिया बहुत बुझा कर डोब एक श्वास खाली जाते जात है तीन लोग का मूल संतो महापुरुषो एक एक श्वास ની કિંમત કરી. મનુષ્ય દેહ અમૂલ્ય વસ્તુ છે. આ એક વખત કોઈ નાખવી તો ફરી વખત મનુષ્ય દેહ આપણને મળતો નથી, એટલે સંતોએ કિંમત કરી છે. આપણા માટે અવસર આવી મળ્યો છે, જે બજાવો એ બજાવી લેવાનું છે. બધા પાત્ર ભજવતા આવડે, જેવું પાત્ર ભજવતા આવડે એવું ભજવું. મનુષ્ય દેહ કરીને ડોક્ટર થવું હોય તો થવાય, વકીલ થવું હોય તો થવાય, ડીએસપી થવું હોય તો થવાય, વૈજ્ઞાનિક બનવું હોય તો બનાય, આકાશની અંદર વિમાન ચલાવતા તમારે શીખવું હોય તો શીખાય. મનુષ્ય દેહ ભગવાનને મળવું હોય તો મળી શકાય. મનુષ્ય દેહ તમારા જીવન મુક્તિનો લાભ લેવો હોય તો લઈ શકાય. મનુષ્ય દેહ તમારે મુક્તિ લેવી હોય તો લઈ શકાય. મનુષ્ય દેહ છે સર્વ, તમારે જે કાંઈ કરવું હોય મનુષ્ય દેહ કરી શકાય. અને ખરેખર મનુષ્ય માટે કોઈ વસ્તુ શક્ય નથી. જે કરવું હોય કરી શકે કે ન કરી શકે. વિમાન બનાવતા તમારે શીખવું હોય તો શીખી, ફોન બનાવતા શીખવું હોય તો, હાર્મોનિયમ બનાવતા શીખવું હોય તો, વગાડવું હોય તો વગાડી શકાય. જે કાંઈ કરવું હોય મનુષ્ય દેહ કરીને બધી વસ્તુ સુલભ. ભગવાનને મળવું હોય તો મનુષ્ય દેહ કરી મળ્યો. મોંઘેરો દેહ માનવી કિંમત કરવાની આ વાર મનુષ્ય દેહ મળ્યો. મનુષ્ય દેહ ની આપણે કિંમત કરવાની. પણ ભાઈ એક 4 વ્હીલ ગાડી હોય તો આપણે એની કિંમત કરવી. કારણ કે લીસોટો નહીં પડવા દે, ખરાબ રસ્તે અપવશું નહીં, ટાઈમો ટાઈમ સર્વિસ કરશું. બિલ બેલેન્સિંગ વિખાઈ ગયા છે તો તરત આપણે બેલેન્સિંગ કરાવી આવશું. એક મકાન મળ્યું હોય તો એની કિંમત કરશું. ટાઈમો ટાઈમ સાફ સફાઈ રાખશું, બરોબર ધ્યાન રાખશું, ભાવના નહીં ભટકાવા દેવી, બરોબર છે. તો એક એક પદાર્થની આપણે કિંમત કરવી. પણ મનુષ્ય દેહ આપણને મળ્યો, મનુષ્ય દેહની આપણે કિંમત કરી શકતા. સારી હાડી પહેરી હોય તો એની આપણે કિંમત કરશું, સારું ગાડલું હોય ને એની શું એક સાડીની આપણને કિંમત છે, સોનાના હારની કિંમત છે, 4 વ્હીલ ગાડીની કિંમત છે, 500 રૂપિયા નોટની કિંમત છે. પણ મનુષ્ય દેહ આપણને મળ્યો એની કિંમત કરો ને આ વાર ભરમે ભટકશો નહીં. ભૂલમાં ગ્રહજો ગુરુનો આધાર, ભક્તિ કરો ભલા ભાવથી કરજો બધેરા. કામ ભૂલની અંદર તમે ભટકશો નહીં. ગ્રહજો ગુરુનો આધાર. મનુષ્ય દેહ ઉપર કોઈ એવા સદગુરુ, મનુષ્ય દેહનો સંતો મહાપુરુષો કિંમત કરી છે, કિંમત કરી છે. ચાલો ભાઈ, અબજો રૂપિયાનું વિમાન આવતું હોય, કરોડો રૂપિયાની મોટી સ્ટીમરો આવતી, પણ એ સ્ટીમર ઉપર કોઈ સુકાનીની જરૂર છે. વિમાનની અંદર કોઈ પાયલોટની જરૂર છે, જેની કિંમત હકવી ન શકાય આવડી મોટી સ્ટીમર. પણ એ સ્ટીમર ઉપર કોઈ એવી સુકાનીની જરૂર છે. સુકાની વગર જો સ્ટીમર હોય તો ક્યાં ભેખડે ભરાઈ નથી. જાવ હોય આપણે અમેરિકામાં, નીકળવી પાકિસ્તાન, ક્યારે સુકાની ન હોય. ત્યાં અંદર પથ્થરની અંદર ભટકાઈ જાય, મોટા મોટા ડુંગરા હોય એની સાથે ભટકાઈ જાય, કે મોટી ભમરી હોય એમાં. તો એક સ્ટીમર ઉપર કપ્તાનની જરૂર છે, વિમાનની અંદર પાયલોટની જરૂર છે. મનુષ્ય દેહ ઉપર મનુષ્ય દેહ સાધન છે, અને મનુષ્ય દેહ ઉપર કોઈ એવા સદગુરુ એટલે મનુષ્ય દેહ ભવસાગર તરવાનું સાધન છે, અને આ સાધન ઉપર ગુરુ મહાપુરુષોએ ભજનમાં ગાયું, પ્રભુની કૃપાથી નાવ મળ્યું છે, હું એને ઊંધો વાળીશું. કહે પુરુષોત્તમ ગુરુ કૃપાએલા ભવસાગર ને તરતો જા. સુરવીર ને તું જોઈ લે પ્રાણી, કાયર થઈને ભાગીશમાં. કાયરપણાની વાતો કરીને બીજાને તું બીવરાવીશ.
પ્રભુની કૃપાથી નાવ મળ્યું છે. ભગવાનની મોટામાં મોટી કૃપા હોય તો મનુષ્ય દેહ રૂપી આપણને નાવ મળવી ભગવાનની મોટી કૃપા. પ્રભુ કૃપા તબ જાણીએ દે મનુષ્ય અવતાર, ગુરુ કૃપા તબ જાણીએ ઉતારે ભવસાગર. પાર ભગવાનની આનાથી કોઈ મોટી કૃપા ન હોય. આપણે ભગવાનના મંદિરની અંદર આપણે જાય, ભગવાન કે કૃપા કરો, કૃપા કર્યા થઈ તેમ બે પગ ને બે હાથ મળ્યા. એટલે ભગવાનની કૃપા નહીં, આપણને આંખ આપી, કાન આપ્યા, હાથ આપ્યા, પગ આપ્યા, મોઢું હોય. અરે બાપા, તમે વિચાર કરો 84 ની અંદર મનુષ્ય પ્રાણીએ કેવું બનાવ્યું. મનુષ્ય બધું કરી, મનુષ્યને એકને જાત છે. મનુષ્ય એકને જાત છે. મનુષ્ય સિવાય કોઈને હાથ છે. અનાજ વાવો હોય તો તમે અનાજ વાવી શકો. જે કાંઈ કરવું હોય, શુભ કાર્ય કરવું હોય તો શુભ કાર્ય. આનાથી ભગવાનની કૃપા ખબર. પ્રભુ કૃપા તબ જાણીએ દિએ મનુષ્ય અવતાર, ગુરુની કૃપા તબ જાણીએ ઉતારે ભવસાગર. પાર ભગવાનની કૃપાથી મોટામાં મોટી ભગવાનની કૃપા હોય તો આપણને મનુષ્ય દેહ મળે. ભગવાન મનુષ્ય દેહ મળ્યો તો ભગવાનના મંદિરે આપણે જાય, રોદડા રોવા ન જતા, ભગવાનનો આભાર વ્યક્ત કરવા માટે. ભગવાન મનુષ્ય દેહ મને આપ્યો મારા માટે, શું હવે બાકી? પણ આપણે રોદડા રોયા. મનુષ્ય દેહ કરીને તમારે જે કરવું હોય કરીશ. ભગવાન ભાઈ આપણે રોદડા જ રોઈએ. કિંમત કરો ને આવાર ભરમે ભટકશો નહીં. ભૂલમાં ગ્રહજો ગુરુનો આધાર, ભક્તિ કરો ભલા ભાવથી કરજો ભલેરા. ભ્રમણાની અંદર ભટકવાની જરૂર નથી. કોઈ ગુરુની જરૂર છે. એવા કોઈ ગુરુ આપણા ઉપર સુકાની હોય તો એ સદગુરુ છે. ભવસાગર પાર ઉતારે. ભવસાગરનો ખારવો સદગુરુ જે બધા ભવસાગર પાર ઉતરાય, ગુરુ રૂપી જેને સદગુરુ મળે, બધા ભવસાગર પાર. ભવસાગરમાં તરવા અમને ગુરુજી આપ્યું નાવ, હીરે નાવના મૂળ. કેમ કરીને સુકવાય પ્રથમ લાગુ પાય ગુરુને, પ્રથમ લાગુ પાય ગુરુના ગુણ છે પાર, ગુરુને પ્રથમ લાગુ. સાચા સદગુરુ તારણહાર તમને વંદન વારા. વાર આચા સદગુરુ એને કહેવાય કે મનુષ્યને ભવસાગર પાર ઉતારે. એ આચા સદગુરુ. તમારે દરિયો તરવો હોય તો ખારવાની જરૂર છે. ભવસાગર તરવો હોય તો સદગુરુ ખારવાની જરૂર છે. આ ભવસાગર ની અંદર પાણી નથી દેખાતો, પણ બાપવા તરવો બહુ કઠિન છે. કઠિન છે. માણસ હાકીની જેવી નથી રાખતા બાપુ. આ ભવસાગર ને તરવા માટે ગુરુ જ્ઞાનની જરૂર છે. ગુરુ રૂપી જ્ઞાન રૂપી નૌકાની અંદર બેસી જાવી. મીરાબાઈ ભજનમાં ગાયું આત્મ જ્ઞાન દિયો મેરે સદગુરુ. ફિકર મીટી હવે તરનન કી, મોહે લાગી લગન ગુરુ. શરણન કી મોહે લાગી લગન ગુરુ. શરણન કી એવા કોઈ સદગુરુ મળે, જો જ્ઞાનના દાતા સદગુરુ મળે ને જ્ઞાન રૂપી નાવની અંદર બેસાડે. મીરાબાઈ કે મને રોહિદાસ સદગુરુ મળ્યા. આત્મ જ્ઞાન મને આપ્યું ને આત્મ જ્ઞાન આપ્યું એટલે મારે ફિકર બધી મટી ગઈ તરવાની. કારણ કે પાણી હોય તો તરવાનો પ્રયાસ કરવો પડે ને. ગુરુ મળ્યા એટલે ભવસાગર ભૂકાઈ ગયો. ભવસાગર ભૂકાઈ ગયો. પાણી હોય તો તરવાનો પ્રયાસ કરવો પડે, પણ ગુરુએ જ્ઞાન આપ્યું એટલે ભવસાગર ભૂકાઈ ગયો. આ ભવસાગર તરવા માટે કોઈ એવા સદગુરુની જરૂર છે. મેળો મોંઘેરો દે માનવી, કિંમત કરવો ને આવાર ભરમે ભટકશો નહીં. ભૂલમાં ગ્રહજો ગુરુનો આધાર. ગુરુની જરૂર છે અને છે. ગુરુ કરો તો જ્ઞાન બતાવે, માર્ગ મુક્તિ નો મળે. એ મૂર્ખ મનામાં ગુરુ વિના ગમ નહીં પડે. સતારદાસ મહાત્મા ગુરુ કરીને ગુરુ શરણમાં રહેજો. લેજો શબ્દને તોડી દાસ સતાર ગુરુ દેવ મળે તો વાગે જ્ઞાનની ગોળી. હૃદયની અંદર વસ્તુ શરણ મોલી તારા ઘટમાં
પિયોજી બિરાજે અંતરપટ જોને ખોલી હૃદયની અંદર વસ્તુ શેડો. ગુરુ કરો તો જ્ઞાન બતાવે માર્ગ મુક્તિનો મળે. સદગુરુ વિના કોઈ જીવાત્માને જ્ઞાન થતું નથી. વાત હાશે ને? તારે મનુષ્યને સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તોય ગુરુ કરવાની જરૂર છે, સ્કૂલે જવાની જરૂર છે. એટલે જરૂર એકડો શીખવો હોય તો ગુરુની જરૂર છે. એબીસીડી શીખવી હોય તો ગુરુની જરૂર છે. કક્કો શીખવો હોય તો ગુરુની જરૂર છે. ગુરુ વિના કોઈ જીવાત્માને જ્ઞાન થતું નથી, એટલે ગુરુની જરૂર છે. ગુરુ વિના વર્તમાનની અંદર મનુષ્યને સામાન્ય જ્ઞાન જ્ઞાન વિના નર પશુ સમાન ફિરતે જૈસે ઢોર રાયો ખાતે પીતે માલ રાયો. દિગ દિગ અપને ધની કો લજવાયો. મનુષ્યને સામાન્ય જ્ઞાન નથી. મનુષ્યને ક્યારે જાગવું ક્યારે હોવું એ ખબર નથી. શું ખાવું એ ખબર નથી. શું ન ખાવું એ ખબર નથી. ઘરની અંદર કેમ રહેવું એ ખબર નથી. માતા પિતા કઈ રીતે વર્તન કરવું એ ખબર નથી. બે માણસને કેમ રહેવું એ ખબર નથી. બાળકોને કેવું જ્ઞાન દેવું એ ખબર નથી. સામાન્ય જ્ઞાન નથી. માણસે ખગોળ જાણે, ભૂગોળ જાણે, વિજ્ઞાન જાણે, પણ મનુષ્ય પાસે પોતાનું જ્ઞાન નથી. જીવન કઈ રીતે જીવન એટલે એ સંતોએ આપણને શીખવાડ્યું. ભલા કહું ભલી વાતડી તારો તો કરને વિચાર. તારા સ્વરૂપને તો ભૂલી ગયો, માન્યો પડસાયામાં સાર. ભલામાં ભલી સારામાં સારી વાત હોય તો મને મનુષ્ય અવતાર મળ્યો. મનુષ્ય અવતાર ની અંદર મારે શું કરવો જોઈએ એ વિચારતો. ભાઈ મને મનુષ્ય અવતાર મળ્યો. મનુષ્ય અવતાર ની અંદર મારે શું કરવું જોઈએ? બજાર ની અંદર તમે નીકળો તો લોકો બીડીયું પીતા હશો, આપણે બીડી પી. લોકો માવા ખાતા હોય તો આપણે માવા ખાવ. લોકો ફરવા જતા હોય તો આપણે ફરવા જાવ. લોકો હોટલમાં જમતા હોય તો હોટલમાં જમવા જાવ. ભણેલા અત્યારે ઊંધું થઈ ગયું છે. ખબર નથી. યુવાન બધું કલ્ચર છે. બહારનું ખાવું, કેવા રોગ થાય. બાળકોને આપણે શું ખવડાવીશ, બાળકોને કેવું પોષણ દેવું જોઈએ, કેવા સંસ્કાર દેવા જોઈએ, કેવા વાતાવરણ ની અંદર એનો ઉછેર કરવો. હોટલમાં ન જાય તો લખણા પૂર્ણા થાય. એને કઈ ખબર નથી પડતી. આ બધું ફળ મળવાનું છે, પણ ફળ ક્યારે મળશે? 40 વર્ષ. કેટલા વર્ષ? તે મંતાર જે બધું ખાવશો ને, લખવું એટલે લખી લેજો. 40 વર્ષે બધાના ઘેરે દવા ચાલુ હશે, ઘેરે ઘેરે કેન્સર હશે. શા માટે કે આપણે પૌષ્ટિક ખાવું નથી, સાદું ખાવું નથી. જીભના હવાઈદ્યા થઈ ગયા. ગરમ મસાલા વાળું ખાવું, પીઝા ખાવા, બર્ગર ખાવા, મંચુરિયમ ખાવું. અને અમુક તો એવા રેઢિયાર થઈ ગયા, ઘરનું ખાવું નથી. પેલા માણસ છે હોટલ ની અંદર પેલા જાય છે ખાવા હાટું જાય છે. ઘરના પૈસા બગાડે, પછી પેટ ખરાબ થાય એટલે પેટ સારું કરવા માટે ડોક્ટર ભાઈ ક્યાં જાય. તો મનુષ્યને તારે સામાન્ય જ્ઞાન નથી. ભાઈ આ વસ્તુ કરવાથી આપણા જીવનને જોખમ રૂપ છે, હાનિરૂપ છે. આ લીસોટા આપણા ઘરની અંદર પડવા દેવા જોઈએ. સામાન્ય ઘરની અંદર વડીલો હોય તો એની હારે કેમ વાત કરવી, મહેમાન હારે કેમ વાત કરવી, મહેમાન હારે કેમ બેહવું, ઉઠવું, કેમ આવકાર દેવો, કેવું જમાડવું.
મહેમાન આવે તો પીઝા લઈ આવે. અત્યારે સિટીમાં ફેશન થઈ ગઈ હોટલ ઘેર બેનો રાંધવું જ નથી. ઘર બગડે કોઈ ફિટ આવે જ નહીં આવે. તો મનુષ્ય પાસે વર્તમાનની અંદર સામાન્ય મારે કેવું જીવન જીવવું જોઈએ, મનુષ્ય પાસે સામાન્ય જ્ઞાન. સવારમાં ક્યારે જાગવું જોઈએ, જાગીને શું કરવું જોઈએ, જીવનની અંદર શું કરવું જોઈએ, જીવનની દિનચર્યા કેવી હોવી જોઈએ, જીવનની અંદર રાત્રિ કેવી હોવી જોઈએ, રાતે આપણે સુઈ તો શું કરવું જોઈએ. તો મનુષ્ય પાસે સામાન્ય જ્ઞાન નહીં હોવાથી મનુષ્ય દુઃખી થાય. એ બધી વસ્તુ છે, ખાવું પીવું બેવું ઉઠવું બગલા હાથી ઘોડી મોટર પૈસા વાપરવા સોનું. પણ અત્યારે મનુષ્ય પાસે સામાન્ય જ્ઞાન નથી. તો એ જ્ઞાનના દાતા સદગુરુ શિખામણ સદગુરુની માનજો, રહેજો સંતોને ધામ મેળો મોંઘેરો દેહ માનવી કિંમત કરો ને આવાન. હરમે ભટકશો નહીં, ભૂલમાં રહેજો કોઈ ગુરુનો આધાર. એવા કોઈ ગુરુની જરૂર છે, ગુરુનો આધાર. સાચા વેપારી વાલા સંશે સદગુરુ દીન દયાળ. કોટ કપટ ને પરહરી મન અર્પો ગુરુની પાસ. ભક્તિ કરો ભલા ભાવથી, કરજો ભલેરા કામ. શિખામણ સદગુરુની માનજો, રહેજો સંતોને. સાચા વેપારી વાલા મારા સંત છે. જગતની અંદર સાચા વેપારી હોય તો સદગુરુ સંત છે, જેને સાચો વેપાર સાચો વેપાર કહ્યો કે રામ રતન ધન. જેને રામ નામની પેટી, જેને રામ રતન ધન નો વેપાર કર્યો, સંતો મહાપુરુષો આ ધન નો વેપાર કર્યો. અને આ વેપાર કરીને જીવાત્મા છે પરમ સુખી. તુલસીદાસ મહાત્માએ કોઈને કાંઈ વસ્તુ આપી નથી, પણ રામાયણ નામનો ગ્રંથ આપ્યો. અને હું એમ કહું છું કે ગ્રંથ ની અંદર તુલસીદાસ મહાત્માએ શું નથી. જો કોઈ મનુષ્યનું ચિંતન કરે, એક એક શબ્દ જીવનની અંદર ઉતારે, તો તુલસીદાસ મહાત્મા 1 થી 100 સુધી કે A થી Z સુધી અંદર જ્ઞાન આપ્યું છે. શું નથી. ગામડા ગામની અંદર રેલવે સ્ટેશન ની અંદર કાયમ ને માટે બાપા છે રામાયણ નામનો પાઠ કરે. એમાં એક નવું દાંપત્ય બરોબર લગ્ન કરેલું ને ટ્રેનમાં જવાનું, બાપાને ટ્રેનમાં જવાનું, બરોબર વાર્તાલાપ ચાલુ કર્યો. બાબા તમે બધા જૂના ડોવા છે, એક ને હું પુસ્તક, અત્યારે કેટલા પુસ્તકો નીકળ્યા છે, હજારો પુસ્તકો છે. તમે એક ને એક પુસ્તક વાંચ્યા કરો, રામાયણ, મહાભારત, શ્રીમદ ભાગવત. કેટલા સારા સારા પુસ્તકો નીકળ્યા છે, કેટલું સારું સારું અંદર જ્ઞાન છે. બાપા કે મને મજા આવે છે એટલે બેઠા વાંચો. તો બનાવવામાં મજા આવે છે, બીજા પુસ્તક ની અંદર મજા આવતી. બરોબર વાર્તાલાપ ચાલુ હતો, બરોબર ટ્રેન આવ્યા, વાર્તાલાપ કરતા હતા, એમાં ટ્રેન ની અંદર બાપા સડી ગયા. એટલે ભાઈ બાપાને શિખામણ દેતો હતો, એ સડી ગયો. એની પત્ની પ્લેટફોર્મ ઉપર ઉભી રહી ગયા. ટ્રેન ચાલુ થઈ. ટ્રેન ચાલુ થાય એટલે બોબામાં મેળો કરવાના સાંકળતા ટીટી આવ્યું. કેમ સાંકળતા? મારી પત્ની પ્લેટફોર્મ ડન હતો એ ભર્યો. બાપાને વાતનો ખ્યાલ આવ્યો, બેટા તને ખોટું ન લાગે તો પ્લેટફોર્મ ઉપર એ વાત કરતો હતો, બાપા રામાયણમાં શું લખ્યું છે, નકરું એક ને એક પુસ્તક વાંચો. પણ બેટાની અંદર એટલું તો હું તને જરૂર કહીશ
રામાયણ ની અંદર એ પણ પ્રસંગ છે કે જયારે રામચંદ્ર ભગવાન લક્ષ્મણજી અને સીતાજીનો જયારે વનવાસ થયો, એવા પ્રસંગ ની અંદર જયારે નાવ ની અંદર બેઠા એટલે રામચંદ્ર ભગવાને સીતા માતાને પેલા તો બેટા આ પ્રસંગ તે વાંચ્યો હોત ને તો આ ભૂલ તો ન જ કરે. તો શાસ્ત્રોની અંદર સંતો મહાપુરુષો હેતુથી ઝેડ એ સંતો મહાપુરુષોએ સાચા જ્ઞાનનો વેપાર કર્યો. સાચા વેપારી વાલા મારા સંશે સદગુરુ દીનદયાળ કૂટ કપટ ને પરહરી મન અર્પો ગુરુની પાંચ કૂટ કપટ ને પરહરી મન અર્પો ગુરુની પાંચ ગુરુ પાસે કોઈ દી કપટ રખાય નહીં. ભક્તિ યોગ ની અંદર સફળ થાવ હોય તો જેવું હોય એવું નિવેદન કરી દેવું છે. જસલ જાડેજા જેવું હતું એવું નિવેદન ધોળભાઈ પાસે કરી બાપ તારો પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ મેટલી ડૂબવા નહીં તો તોય ગાણી કહે છે કે જેસલ જાડેજા પોતાના બાપનો પોકારવા મેં આ કર્મ કર્યું મોરલા માર્યા માણસને માર્યા નિર્દોષ લોકોને માર્યા ભાઈઓને મારી છેલ્લે છેલ્લે કે જેટલા માથાના વાળ સતી રાણી એટલા કુકર્મ મેં કર્યા. જરી કઈ માગો ન રહી. તો જેવું હતો એવું નિવેદન કરી દીધું તો નવલખીના હામા કિનારા ઉતર્યો ક્યાં ગુરુ પાસે કોઈ દી કપટ રખાય હોય એવું નિવેદન કરી દેવું જોઈએ. આપણે ગુરુ ને બધું હારું હારું બતાય પણ ગુરુ નબળું દેખાય. બાબા હમણાં 4 વ્હીલ લીધી, મકાન બનાવ્યું, પણ ગુરુ એનું કેટલું કરે છે. કોટ કપટ ને પરહરી મન અર્પો ગુરુની પાસ ભક્તિ કરો ભલા ભાવથી કરજો ભલેરા. જ્ઞાન દીપક સદગુરુ આપશે, સદગુરુ ભગવાન આપો આપ મનુષ્યના લેખો પ્રાણિયા નહીતર નકામો. જ્ઞાન દીપક સદગુરુ આપશે. આપણા હૃદયની અંદર જ્ઞાન દીપક પ્રગટ કરનાર હોય તો સદગુરુ સદગુરુ વિના જ્ઞાન નો મળે, મીટે નહીં અંતરનો વેદ. ગુરુ વિના સંશય નો ટળે, વાસી લે વેદ ને પુરાણ. જે આપણા જ્ઞાન ની અંદર જ્ઞાન રૂપી જ્યોતિ પ્રગટ કરવા માટે ગુરુની જરૂર છે. આલોનગર ગીતાજી ની અંદર જ્ઞાન છે, રામાયણ ની અંદર જ્ઞાન છે, વેદો ની અંદર જ્ઞાન છે, પણ એ જ્ઞાન ને પ્રગટ કરવા માટે કોઈ એવા સદગુરુની જરૂર છે. જ્ઞાન છે પણ શુદ્ધેલું છે. મૂળદાસ મહાત્માએ ભજનમાં ગાયું, જળ જળ ઝંકે તૃષ્ણા નહીં મટે, ભોજન નામે ભાંગે નહીં ભોગ. રામ રસ પિતા તરત તૃષ્ણા ટળે, એની વધે મુક્તિ હોય. 100 મણ લખો અગ્નિ કોરે કાગળે, એને લઈને રૂમાલ પાવો, અગ્નિ સ્થાને રૂ દાજે નહીં, રતી એક પાવશે. જલસાય સત્સંગ વિના મન સમજે નહીં કે પુસ્તક ની અંદર અગ્નિ લખ્યો છે, પણ એ અગ્નિ લઈને તમે રૂના કપાસ ની અંદર મૂકો તો એ રૂ દાજતું હળગી જાય. ચાલો 100 મણ દેવતા આપણે લખીને રૂના કપાસ નો ઢગલો અંદર મૂકી દેવી, કચરાની અંદર આપણે મૂકી દેતા, પણ હાસી દિવાસળી હોય તો 100 મણ નહીં, નાની અમથી દિવાસળી હોય, જરી કમતા એનો શિંગાર થાય. ક્યાં ગોડાઉન ના ગોડાઉન ગમે એટલા ટન કચરો હોય ભલે ને ખાતી. મતલબ ની વાત કે હાચી અગ્નિ જોઈ. પુસ્તક ની અંદર જ્ઞાન છે, સુતેલું જ્ઞાન છે, અગ્નિ લખેલી છે, પણ એ અગ્નિ ને પ્રગટ કરવા માટે ગુરુની જરૂર છે. ગીતામાં વાંચજો, જ્ઞાન યજ્ઞ ની અંદર લખ્યો, હે અર્જુન, જ્ઞાન યજ્ઞ પ્રગટ થાય એટલે ગમે એટલા કર્મ હોય ભળીને ભસ્મ થઈ જાય. શું કીધું? જ્ઞાન યજ્ઞ પ્રગટ થતા હે અર્જુન ગમે એટલા કર્મ હોય બળી અને ભસ્મ થઈ જાય. પાપી કરતા અતિ પાપી, એનાથી નહીં અતિ પાપી માણસ હોય તો નિસંદેશે પોતે ભવસાગર પાર તરે.
પણ ક્યારેક જ્ઞાન યજ્ઞ પ્રગટ થાય તો જ્ઞાન યજ્ઞ કોઈ દુકાને મળતી નથી, ગુરુની પેટી ઉપર. ગુરુ વિના જ્ઞાન તને નહીં મળે, વાત્સલ્ય ને વેદ ને પુરાણ રામ અયોધ્યાનો રાજવી. પાથે ગુરુ વશિષ્ઠ નો હાથ, ગુરુ વિના જ્ઞાન તને નહીં મળે, વાત્સલ્ય ને વેદ ને પુરાણ કૃષ્ણ ભગવાન દ્વારિકાના રાજવી માથે ગુરુ. સાંદીપની નો હાથ, ગુરુ વિના જ્ઞાન તને નહીં મળે, વાત્સલ્ય ને વેદ ને પુરાણ રામ હતા. ગુરુ વિના કોઈ જીવાત્માને જ્ઞાન પ્રાપ્ત થતું થાય. બધી જગ્યાએ ગુરુની જરૂર છે. એકડો શીખવો નહીં, ગુરુની જરૂર છે કે એમને ઘેરે આવડે. જો આપણને ઘેરે આવડતું હોય તો કઈ એવડા મોટા ખર્ચા કરવાની જરૂર નથી, બાળકોને ઠંડા પાણીએ નવરાવવાની જરૂર નથી, વહેલા ઉઠાડવાની જરૂર નથી. આંખમાં લખ્યું છે જ ભણાવે તેમ શીખવાડ દે, ઘેરે છોકરાઓ. સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુની જરૂર છે. ગુરુ કરો તો જ્ઞાન બતાવે, માર્ગ મુક્તિ નો મળે, એ મૂર્ખ મનામાં ગુરુ વિના ગમ નહીં પડે. કોઈ જીવાત્માને સદગુરુ વિના ગમ નહીં પડે. બધી વસ્તુની અંદર આપણને ગમ પડે, પણ ભગવાનની અંદર કોઈને ગમ પડતી. ભગવાનની વાત આવે ત્યાંથી વાદ વિવાદ ચાલુ થાય. અસરસ બાપાની ટ્રેનમાં એવો વાણિયારે વાતો સડી ગયા. પ્રતિકભાઈ ઘણા સમજાય, કહેવાય એવું નથી એવી વાત કરી, માર ખાય એવી. રામ ને કૃષ્ણ ની અવતાર નહીં, અમારા તીર્થ શંકર થઈ જાય. બકરા ને બધાને વાડામાં પૂર્યા કરે. એટલે બધાયનો ભગવાન એક છે, પૃથ્વીના આ છેડાથી ઓલા છેડા સુધી. જ્ઞાની છે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત, ગદ્દા છે ગદ્દા મિલે તો કરે નાતા. બધાયનો ભગવાન એક છે. તીર્થ શંકર કહેતોય ભલે, રામ કહેતોય ભલે, અલ્લાહ કહેતોય ભલે, કૃષ્ણ કહેતોય ભલે, શિવ કહેતોય ભલે. નામ પ્રયોગ ફેર છે, પણ બધાયનો ઈશ્વર એક છે. સોનું કહેતોય ભલે, ગોલ્ડન કહેતોય ભલે, અને સોનું ગોલ્ડન અને સુવર્ણ કહેતોય ભલે. નામ પ્રયોગ ફેર છે, મૂળની અંદર વસ્તુ એક છે. ભગવાનને ગોડ કયો તોય ભલે, તીર્થ શંકર કયો તોય ભલે, જે તમને નામ આવડે એ બધા ઈશ્વર બધા એક છે, નામ અલગ અલગ છે. વાદ વિવાદ મત કર ભાઈ, અંતરથી આપો ટાળો, પરિબ્રહ્મ પૂર્ણાનંદ પુરુષોત્તમ બાહિર ભીતર એક બ્રહ્મ. જ્ઞાન દીપક સદગુરુ આપશે. ગુરુના જ્ઞાન પ્રાપ્ત અને જ્ઞાની પુરુષ એને કહેવાય. કેને કહેવાય? જ્ઞાની કોને કહેવાય? ગીતાજી નો પાઠ આવડે, રામાયણ નો પાઠ આવડે, ઉગાડા પગ્યા લઈ. જ્ઞાનીની ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા, જ્ઞાની હોય શ્રમ દ્રષ્ટિ, વેદ હોય નિરોગ. સુખ દુઃખ આવે નહીં, સાસા જોગી સંત. જ્ઞાની એને કહેવાય સમાન દ્રષ્ટિ. સમાન દ્રષ્ટિ એને કહેવાય કે બધાની અંદર ભગવાન મારો ઠાકર વિરાજે છે, એ ભાવથી જોઈ. દર્શી મેં તો કઈ વેદ ભણ્યો નહોતો, પણ જો એને અનુભવની અંદર લખ્યું, સકલ લોકમાં સૌને વંદન. નિંદા ન કરું કે એની વાસકાસમાં નિશ્ચલ રાખે, જન જન જનની એની વૈષ્ણવ જન તો એને કહીએ. પીર પરાઈ જાણે આસો વૈષ્ણવી છે. બધાની અંદર મારો નાથ બિરાજમાન છે, બધાને વંદન કરવાનો ભાવ થાય. એ સાચો જ્ઞાની પુરુષ છે. મારા ભગવાન વિના એક ખાલી નથી. બધાની અંદર હિન્દુમાં ઈ બેઠો, મુસલમાનમાં ઈ બેઠો, ઠાકરમાં ઈ બેઠો, અવતારોની અંદર ઈ બેઠો. ભગવાન સિવાય કઈ નથી. નિશ્ચિતાય ગીતાજી વાંચી લો. ગીતાજી ની અંદર ભગવાન કીધું, હે અર્જુન, આ જગત ની અંદર મારા સિવાય કશું નથી. પવનમાં હું છું, પાણીમાં હું છું, ભૂમિની અંદર હું છું. આખું જગત મારી વિભૂતિ, મારા સિવાય જગતમાં કાંઈ
નથી. ને મારા સિવાય તમને જગતમાં કાંઈ દેખાતો નથી, બધો ભ્રમ છે. શું છે? આપણે બધા ભ્રમણાની અંદર જ ભટકવી છે. આપણને ભગવાન નથી દેખાતો, સંસાર દેખાય, સંસાર દેખાય, એ મોટામાં મોટો ભ્રમ છે. એટલે તોરલબાઈ જાડેજાને કીધું કે જેસલ જાડેજા જાગો, સપના જેવો સંસાર. તોરેરા નહીં કરે પોકાર. જેસલ જાડેજાને કહે છે કે જાડેજા જાગી જાવ, સપના જેવો સંસાર હોય એ સપનું છે, અત્યારે જોવો એ સપનું છે. સંસાર છે એક સપનું છે, પણ આ સપનું ક્યાં સુધી 50 વર્ષ 60 70 વર્ષ આંખ બંધ થાય એટલે આ સપનું પૂરું. અને આપણે રાતે સુતા એ સપનું ક્યાં સુધી આંખ ખોલે એટલે એ સપનું. એ સપનું થોડુંક નાનું હોય, આ સપનું થોડુંક સપનું શબ્દ. પણ જગાડનાર કોઈ એવા સદગુરુ મળે તો જીવાત્મા જાગે. સુતો જગાડ્યો, દેશ દેખાડ્યો, અલગ પુરુષ ઓળખાયો, ગુરુતા મારા ગુરુજી તારો જમના તેથી છોડાયો. ધન્ય ગુરુ દેવા, ધન્ય ગુરુ દાતા, ગુરુજી શબ્દ સુણાયો. જીવાત્મા જ્યાં સુધી સંસારના સુખો ભોગવવા છે એવી ઈચ્છા છે, ત્યાં સુધી જીવાત્મા સુતો છે. અરે બાપા, હું છે મારે સોનું પહેરવું છે, મારે બંગલામાં રહેવું છે, મારે એસી ની અંદર રહેવું છે, મારે સારી ગાડીની અંદર ફરવું છે, મારે સારા કપડા પહેરવા છે. જ્યાં સુધી સંસારના ભોગો ભોગવવાની જ્યાં સુધી ઈચ્છા છે, ત્યાં સુધી જીવાત્મા સુતો છે. જીવ જાગે ક્યારે કે પરમાત્માનું સુખ ભોગવવા માટે તૈયાર થાય તો જીવ જાગે છે. એવું બધા હોતા છે. બધા સુતા છે ને સુતા એ બધા ગયા 84 માં જાગ્યા એ જગમાં જીત્યા. દાસી જીવન ભીમ ગુરુ શરણે અનુભવી નર પાર પહોંચ્યા. જે જગત ની અંદર જાગી ગયા, જેને સદગુરુ મળ્યા, અનુભવી નર પાર પહોંચ્યા. અને જે જાગી ગયા ને ધૂપ ધજા શ્રીફળ ને આરતી ન્યા મોટા તીર્થ મંડાઈ ગયા, ન્યા નગારા વાગે. ક્યાં વાગે? સંતોની શા માટે આપણે યાદી કરવી? કે જગતમાં જાગ્યા છે એ માટે યાદી કરવી. નકર આપણે હગાવાલાની કેમ ને રેશન કાર્ડ માંથી નામ નીકળી. વિચાર કર્યો, માણસ 70 80 વર્ષ જીવન જીવે પણ ગુજરી જાય પછી 12 દિવસ યાદ રાખે. એ પાણી ઢોળત કરી નાખે, હવે કઈ લેવા દેવું. 80 વર્ષ જીવન જીવે પણ મરી જાય પછી 12 દિવસ યાદ રાખે. બહુ હારા બાપા હતા, હું એની વાત કરી. ભલનભાઈ ગામના ગાળિયા કર્યા હોય. ત્યારમાં દિવસે કોઈ યાદ કરે. પણ સંતો જવા ધ્રુવ ને પ્રહલાદ આજકાલ નિત્યા પૃથ્વી મંડાણી કીધું. છતાં એના ભજનો ગવાય, વાણીઓ ગવાય, એના દ્રષ્ટાંતો એની યાદ. શા માટે? જગત ની અંદર જાગી ગયા, જ્ઞાન નગારા. જે સંતો મહાપુરુષો ત્યાં મોટા તીર્થ મંડાણા, સમાધિ મંદિરો થયા ને નગારા વાગ્યા, જાગ્યા. બાકી હુઈ રહ્યા એ તો બધા 84 ના સત્ર ની અંદર જાગ્યા વિનાનો જીવ પદવી ક્યું કરી ભાવે, મળ્યો મનુષ્ય અવતાર અંતે લોકને જાવે. જાગ્યા વિનાનો જીવાત્મા પદવી પરમાત્મા પદ સુધી કેમ કરીને પહોંચી? પણ ત્યાં સુધી નહીં પહોંચી શકીએ તો મળ્યો મનુષ્ય અવતાર અંતે અલોક મેં જાવે. મનુષ્ય અવતાર મળ્યો અને પરમાત્મા પદની ઓળખાણ ન કરી તો એક સમયની અંદર અલોક જાવે. ફૂગો ફૂટે એમ ફૂટી જાય. જ્ઞાન દીપક સદગુરુ આપશે, સદગુરુ ભગવાન આપવા ગુરુનું જ્ઞાન પ્રાપ્ત થતા. અને જેને ભગવાન ઓળખાણા જ્ઞાન માંથી મળે. જ્ઞાન વિના જગજીવન ક્યાંથી જડે? અંધાર ને કઈ ભાષે નહીં ભાણ. એક આંધળો માણસ હોય, આકાશ ની અંદર સૂર્ય ઉગે છતાંય ભાળી શકતો નથી. સૂર્ય ઉગે તો આખા વિશ્વને પ્રકાશિત કરે, આખું વિશ્વ એને ભાળે, વંદન કરે, નમસ્કાર કરે.
कि उग्या सूरज सब सुख देखिए ढक्या नहीं रहे साने कहे रे विराम गुरु बाण प्रतापे ओ पद ने कोई सेजे અને સૂર્ય ઉગે તો આખું વિશ્વ બાળને એને વંદન કરે. નાંદળા માણસને કોઈ દેવું જ્ઞાન વિના જગજીવન ક્યાંથી જડે? જ્યાં સુધી આપણને પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પરમાત્મા આપણને ઓળખાતા. જ્ઞાન વિના જગજીવન ક્યાંથી જડે? અંધા નરને કાંઈ ભાષે નહીં બાણા. આંધળો માણસ સૂર્ય હોવા છતાંય જોઈ શકતો નથી, એમ આપણે તે ભગવાન હોવા છતાં જોઈ ન શકીએ તો આપણે આંધળા છે. આંધળાનું ખાલી દ્રષ્ટાંત છે બાપુ, આપણે જોઈ ન શકીએ તો આપણે આંધળા છે. आंखे नो करे दीदार तो भगवान क्या करे? काबू पे नहीं मन तो ध्यान क्या करे? जिसको बोध नहीं तो गुरु ज्ञान क्या करे? जो अपने आंखे ज भगवान ने जोई न सके तो भगवान શું કરે? काबू पे नहीं मन तो ध्यान करे. આપણું મન જ જો કાબુની અંદર ન હોય તો ધ્યાન કરે. મન બાબુ કાબુની અંદર આવે ત્યાંથી ધ્યાનની યાત્રા શરૂ. બોલો સદગુરુદેવ હવારામ બાપા, પોપટરામ બાપા, આભેશ્વરના ઉગમ ફોજ